ટીકા હે બાપા હા કાઈ મુંજાઈને બેહી ગયા છો હું છું મગ કે બીમાર પડ્યા અરે બેટા અટાણે એક તો જો આ છે ને 38 ડિગ્રી તાપમાન હા ધમ તો ઉનાળો કહેવાય હા હવે આમાં મેં 4 દવાના ડોઝ કર્યા 4 વાર દવા સાઈટી 4 વાર લાગતું નથી એકે વાર સાઈટી હોય એવું પણ એમાં એવું છે બેટા અટાણે એમ માની લો તમે કે દવા કંપનીનો લેબલ ઉપર જે ઓલા લખેલા પતકડા હોય કે નહીં અમને તો હું ખેડૂતને બીજી કંઈ ખબર ન હોય પણ હું દેશી ભાષામાં એવું કહું લેબલું કહેતા હોય એ લેબલું માર્યા હોય બરોબર એમાં બધું લખેલું હોય મોંઘી કંપની મોટા હા પણ એમાં શું છે 4 વખત દવા સાઈટી ને હા એમાં જરાય રિકવરી મગમાં આવી જ નહીં એટલે દવા મારી નિષ્ફળ ગઈ પૈસા મહેનત બધું મારું પાણીમાં વહી ગયું છે પણ હવે જેથી કરી કોઈ એવો સારો ઓળખીતો તમારો કોઈ હોય એગડા વાળો અને સારી કંપનીની જો દવા કોઈ આપે આપણે તો રોકડાથી જોઈએ છીએ જે કે આપણે તો પૈસા ચૂકવી દેવાના છે પણ આમાં રિઝલ્ટ એકદમ જોઈએ છે બીજું કાંઈ નહીં આમાં જો પેલા છે ને પેલા 2 ડોઝ કર્યા ને આજ સાઈટી મેં કયો બરાબર પછી બીજે જે સવારે આવીને જોયું તો એમણામાં ઓલી પીળી થીફ ને જીવાયતું ને બળમાયનું ને એમણામાં ન મર્યું વરી પાછી બીજે જે પાછી લઈ આવ્યું વરી પાછી મારી અને આ જો ને મારી જેમ વઈ થઈ નથી બાટકા રહી ગયા અને કઈક દવા કરો એમાં એવું છે અહીં કરે અમારે તો હું સાલું સિલાના એગરો વાળા ભાઈઓ હોય એને બિસાડાવ ને તમને તો તમારે છે ને પાણી વારતા ધક્કો છે એક હું કહું ને ન્યા ઠેઠ ઓહો ક્યાં ખરે છે અહીંયા આપણે ઓલું જુનાગઢ ઉપરથી નામ જેતપુર નો આવ્યું રાજકોટ ની પેલા ગોંડલ ની પેલા અહીંયા જેતપુર અમારું ન્યા અમારા હાર્દિકભાઈ ની ઓલા હા ઈ વિશાલ ના નાના ભાઈ ને મારા જેઠ હા ઈ છે ને એને એના દોસ્તારનો યગરો છે ઈ બધા એના ખેતરમાં અમાર પીપળવા ન્યાથી દવા લઈ આવે અને ગામ કરતા સારું ઉત્પાદન હોય અને અટાણે તા મારા કરતા ઉષા મોગ હોય ગોઠણે પુગે ને એવા સિંગો આવી ગઈ હોય આટલા દીમાં તો પણ ઈ તો ભલે ઈ તમારી વાત સાચી છે પણ હવે ન્યા થઈ મારે અટાણે એક તો એમ માની લો મારી પાસે કઈ વાહન નંબર મારે જાવું છે હાલો ઈ મને જો એ તો એક કામ કરો તમે હે ને 2 કેરમ પાણી વારો ને તા હું આખડી જેતપુર થી દવા લઈને આવું હું કેવું બધું હું લઈને જાય ઈ આમાં 4 વ્હીલ પડી લે પેલા હા ઈ 4 વ્હીલ તમારી છે હા ઈ હું આકીને જાઉં છું હા તો જાવ હાલો ગાય અને દવા લઈને આવું તો બપોર થાય તો ભઈ આવડો એ આ 2 કેરમ પાણી વાળો તા ઈ બાજુ એવો ભાઈ એકરો હા એ મારા દોસ્તારનો જ એકરો હે એ પ્રમુખ એકરો સેન્ટર હે ત્યાં તને જે દવા જોતી છે ને એ મળી જાય બધું સોલ્યુશન હા બેન ને દવા જોતી હોય આપી દીધી જો અમારે મગ વાવ્યા છે તો મગ પીડા પડી ગયા છે અને કઈ ઓલી લીલી ચિપ્સ કહેવાય મૂકે હા એ પોપટીયું અને કાળી મરચી આવી ગઈ છે એના માટે આપણી પાસે બ્રહ્માસ્ત્ર છે અને બ્લેક સ્ટાર છે અને હજી છે ને અમારા મગ હા વાવડા નાના છે કોઈ રીતે વધતા જ નથી ગમે એ નાખી કોઈ એનું શું કરવાનું અને બ્લુ સ્ટાર આપવાનું અને પીડા પડી જાય આ એ બધું સોલ્યુશન એમાં છે મૂળનો વિકાસ થાય બતાવી દો ને તો આ બ્લુ સ્ટાર અને આ બ્રહ્માસ્ત્ર ઓર્ગેનિક કાર્બન હતો બ્લુ સ્ટાર નું ઓર્ગેનિક કાર્બન અને આ બ્રહ્માસ્ત્ર હા તો આ કેવી રીતે નાખવાનું આ 1 વીઘે 1 કિલો હવા વીઘે 1 કિલો હા એમનો માટી ભેગું છે ને ભેગું કઈને ઉરિયા ખાતર ભેગું હાલ છે ઉરિયાન ખાતર ભેગું અને આ એ પર પંપે 25 ml નાખવાનું લીલી પંક્તિ સફેદ ગળો બધું ઉપર બરાબર અને આયા બીજા કોઈ લેવા હોય તો હું તો અમાર ભાઈ હતા જ માંડાઈને કોઈ એડ્રેસ આપી દો તમારું કઈ જગ્યાએ આપણે કણકિયા પ્લોટ SBI બેંક ની સામે જેતપુરમાં તો આજે જ આવી જાવ મારે એકલીને 4 વ્હીલ લઈને તમે જોયું ગોધમપુર થી ગોરખપુર વાળાને દવા લેવા આવી પડી કાંઈ કઈ છે તો આવી હશું ને તો તમે આવી જાવ આજે પપ્પાએ મગાવીને બહુ દવા રે લઈ આવી જેતપુર થી ચાખીને હતી લઈ આવી હો પપ્પા આલ્યો ફટાફટ પકડો હા હું લેવી બેટા વળી ગયા બે ક્યારા આ બીજો કેરો વારવાન ક્યાં રહ્યું છે ઈ બ્લુ સ્ટાર નું ઓર્ગેનિક કાર્બન કહેવાય હા પાવડર હા પાવડર નો કહેવાય ખાતર કહેવાય મોટી પૂહન પાવડર થોડી છે બાપા હવે આને હે ને આને ફાયદા શું થાય એને પેલા હાંભળો તમે હા તમારા ખેતરમાં હે ને કેટલા વીઘા હવા વીઘે 1 કિલો હા હવા વીઘો કહેવાય ને એમાં એક પેકલેટ નાખી દેવાનું છે એક પેકલેટ પણ ઈ એકલું નથી
હા. મિક્સ કરીને પછી છાંટી દેવાનું છે. બરોબર. આનાથી શું ફાયદા થાય? આ તમારા મગ કહેવાય ને હા. એનો ગ્રોથ વધશે. પછી એમાં કલર તો કોક દી પીરો દેખાતો હોય છે. હા. એ રોજ લીલો થઈ જાય, એકદમ લીલો, આખુંમાં આમ પડી જાય ને એવો લીલો. હા. ઈ બે વસ્તુ છું. હા. અને ત્રીજી વસ્તુ એ થાય કે એના મૂળ છે ને હા. ઈ આમ જથ્થાબંધ થાય છે, તંતુનો વિકાસ કરે ને હારા બનાવે. વાહ ભાઈ વાહ. એટલે જો દાંડલી હારી છે તો ઉપર પાક કેવો હોય છે? હારો. હા. ઈ એક થઈ ગયો. અને તમે ઓલી કેવા આમાં કેટલા રોગ કહેતા હતા? હું તમારે આવ્યું હતું આમાં જો છે ને પેલા તો એમાં જો પીરી ઝીણી હાવ બારીક એમ દેખાય ને એવી સ્થિપ, હા પછી લીલો સૂચ્યો, પીળો સૂચ્યો, પોપટી, હા. એવું આમાં અસંખ્ય જીવો આવતા હોય. તો આ છે ને આ દવા આ બીજું નોખું વળી હું લઈ આવી આ તો ઈ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર તો ભગવાન પાસે હોય ને, ઈ ભગવાનનું કામ છે. આપણું કામ છે બ્રહ્માસ્ત્ર ઈ વાપરવાનું. આ આપણું કામ છે. અત્યારે આપણા મગને હે ને ઈ બધા જીવડાને બ્રહ્માસ્ત્રની જેમ આમ બાણ છોડીને ઉડાડી દેવાના છે. એક પંપમાં 40 ml નાખી દેવાનું આમ. હા. અને પછી આપણે માથામાં ફુવારો કરી નાખવાનો. માથામાં ફુવારો કરીએ એટલે શું કરવાનું? માથામાં સાટવાનું હોય, માથામાં જીવડા હોય. તો જે જીવડા છે ને ત્યાં સાટી દેવાનું. ટૂંકમાં માર કહેવાનો મતલબ એટલો હતો. બરાબર છે. આ મગમાં સાટી દેવાની છે ઉપરથી, છંટકાવ કરવાનો હે ને. હા. અને બિલ દેતી આવી છું. પ્રમુખ એગ્રો સેન્ટર જેતપુર. એકવાર લઈ આવી તો હવે આથી લઈ આવવાનું રહે. એટલે આ બે વસ્તુનો કેવડા રૂપિયા થાય છે? ઈ બે વસ્તુ તો તમને બતાવવા લઈને આવી છું. બીજી આખી જામ ગાડી ભરી ત્યાંથી અહીં ઉપડે નહીં ને બધું એકલા. છે. અને દવા ત્યાંથી સાટો નહીં, ખાતર ત્યાં ફેરવવાનો. એટલે કેવા આવી ગઈ વસ્તુ હવે સાટી જો. પણ આનું કથી પીએચ ચાલુ થતું હોય તો આનું કથી તમારે કામ કરવું પડે ને. ઈ ગમે ત્યાંથી કરો. દવા સાટીને કરવાનું છે. હવે હું જાઉં છું, નવરી થઈ ગઈ છું, ભૂખ લાગી છે, વાડીએ કંઈક નાસ્તો બાસ્તો કરું, લઈ આવીશું એમાંથી. અને તમે આ દવા સાટો ને મગને હારા કરો. ઈ વાત જ કરશે ને કઈ ખબર પડે નહીં. અને ક્યાં? જેતપુર પ્રમુખ એગ્રો સેન્ટર માંથી લેવા જવાનું રહે. હવે નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધા હે. ફોન કરીને કઈ વાત કરવી હોય તો કરી લેજો. નો સમજાણું હોય તો કહે. અને દવા લેવા જાવી હોય તો ફોન કરીને જાજો. એ ભાઈનું નામ શું છે? એ તમારા નામથી શું કામ છે? આપણા મગ હારા થઈ જાય ને પછી નામ પૂછી જો ને લઈ આવજો. મને નામ નો યાદ હોય. મને મારું નથી રહેતું ને મારે એનું ક્યાં રાખું? દવા નહીં છાટે ને લઈ આવજો. પ્રમુખ એગ્રો સેન્ટર છે. લાવો ઈ મારી દવા આખડી માં ફેરવી. હાલો ને જલ્દી ફેરવીને છાટી જો ફટાફટ.